મિત્ર તમારું નામ જણાવો. સંસારે શું પંકજભાઈ. કેટલા પર્સન્ટાઇલ આવ્યા? પર્સન્ટાઇલ 99.98. શું બનવાની ઈચ્છા છે? મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા છે. કોઈ ઘરમાં કમ્પ્યુટર એન્જિનિયર છે કે આપણે એમ જ વિચાર્યું કે આપણે ઘરમાં તો કોઈ નથી તો આપણે કમ્પ્યુટર એન્જિનિયર બની? ઘરમાં કોઈ નથી એટલે હું એકલો બની એવી ઈચ્છા છે મારી. કેટલા કલાકનું વાંચન કરતા રોજ? મારે 5 થી 6 કલાકનું વાંચન રોજમાં. તમારા ફાધરની પરિસ્થિતિ એટલી સારી નથી તેમ છતાં તમે A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહેશો? એમણે મહેનત કરાઈ અને અમારી સ્કૂલનું સારું અમારા માટે મહેનત કરાઈ, છેલ્લે પેપરો લખાયા એટલે અમારી મહેનતથી A1 ગ્રેડ આવ્યો છે. એટલે સ્કૂલનો ફાળો અમારો સૌથી વધારે છે. ફાધરની એટલી સારી આર્થિક કન્ડિશન હતી, તમારા માનસિક પર કેટલી અસર હતી કે ભાઈ આપણે વધારે પર્સન્ટ લાવવાના છે, પપ્પાનું નામ રોશન કરો? હા, એટલે એમણે અમારી પાસે ટાઈમ વાગાડ્યો એટલે અમારો મહેનતથી આવ્યા છે. અને એમણે કીધું તું ટેન્શન ના રાખતો, તારો આવશે જ A1 ગ્રેડ. એટલે તો પિતાની પરિસ્થિતિ જે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તેમ છતાં વિદ્યાર્થીએ 95% વધારે માર્ક મેળવ્યા છે. અન્ય વિદ્યાર્થી છે સાથે એમની જોડે વાત કરીશું. કેટલા પર્સન્ટેજ આવે મિત્ર? 99.82. કેવા પ્રકારનું વાંચન હતું અને રમત ગમત ક્ષેત્રે તમે કેવું આમ પ્રદાન કરતા હતા? કેટલા કલાક તમે રમતા હતા, એન્જોય કરતા હતા, મૂવીઝ જોતા હતા, ફ્રેન્ડ સાથે મસ્તી કરતા હતા? હા, દરરોજ 5 થી 6 કલાક વાંચતો હતો અને સાંજે 1-2 કલાક તો હું બહાર રમવા જતો હતો મારા ફ્રેન્ડો જોડે. ક્રિકેટ તો અમે રમતા હતા ડેલી, અને ફૂટબોલ ને એ બધું પણ રમતા હતા. કયું પેપર તમને હાર્ડ લાગ્યું હતું કે ભાઈ આ ટફ પેપર હતું? મેથ્સનું પેપર હાર્ડ હતું? બીજું કયું પેપર હતું કે ભાઈ બહુ હાર્ડ લાગ્યું હતું? મેથ્સ સિવાય બીજું એક ઇંગ્લિશ સહેજ હાર્ડ લાગ્યું હતું. ઇંગ્લિશ, બાકી એ બધા ઇઝી હતા. બાકી બધા ઇઝી લાગતા હતા. તો રમત ગમત ક્ષેત્રે પણ સારું એવું પ્રદાન આપીને 99% મેળવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરશું. શું બનવાની ઈચ્છા છે તમારી આગળ? મારે આગળ ડૉક્ટર બનવાની ઈચ્છા છે, MBBS કરીને, અને આગળ જઈને મારે હાર્ટ સર્જન બનવું છે. કેટલા કલાકનું વાંચન કરતા હતા? વધારે નહીં, 1.5 થી 2 કલાકનું જ વાંચન કરતી હતી ડેલી. શું બીજું પ્લાનિંગ આગળ તમારું? બસ આગળ જઈને હવે સાયન્સ લઈને બી ગ્રુપ લઈને મારે ડૉક્ટર બનવું છે. તમારું શું પ્લાનિંગ છે આગળ? આગળ કોમર્સ ફિલ્ડમાં ફ્યુચર બનાવવું છે. હવે ICWA કે એવું કંઈ કરવું છે. CA બનવાની ઈચ્છા છે તમારી? હા, ઇન્ટેલિજન્સ. કોઈ છે ઘરમાં CA? ના, કોઈ નથી. તમે શું હવે પ્લાનિંગ કરી રહ્યા છો આગળ? તમારા મિત્રોને જે ઓછા ટકા આવે છે શું કહેશો? એમને તો ખૂબ જ ઓછું આવ્યું તમારા ક્લાસમાં, વિદ્યાર્થીઓ મોરલ ડાઉન થઈ ગયું છે. હા, બસ એમને હું હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક કરવાની જ આમ સલાહ આપીશ. તો વિદ્યાર્થી જણાવી રહી છે કે હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ ખૂબ જ જરૂર છે. અંકિત, વાલીઓ સાથે આપણે વાત કરશું. વાલીઓ પણ ઘણા અહીંયા જોડાયા છે, પોતાના બાળકો સાથે આવ્યા છે, પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એમની અથાગ મહેનત પણ આ વિદ્યાર્થીઓની સફળતા પાછળ લાગેલી છે. વાલીઓ સાથે વાત કરતું. સર, આપના સંતાનના આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે, શું કહેશો? ફર્સ્ટ આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અને એની જે રેગ્યુલર રીડિંગ એનો કોઈ ઓપ્શન નહોતો. બીજું એનું કોન્સન્ટ્રેશન, રેગ્યુલર રીડિંગ, HBKના નોન ટીચિંગ એન્ડ ટીચિંગ સ્ટાફનો સહયોગ અને એની મમ્મી બધાનો સહયોગ આટલા પર્સન્ટેજ અચીવ કરે છે. મેડમ, માતાનો ખૂબ જ સહયોગ હોય છે દીકરીની સફળતા પાછળ. તમે કેટલી મહેનત કરી છે? મહેનત તો એની જ રંગ લાવી છે ને. મારું શું છે, આટલો સપોર્ટ કરવાનો બાળકોને. તમે કેટલા કલાક જાગતા હતા એની સાથે ઉજાગરા કરતા? હા, જાગવું તો પડે ને. બાળકોને ભણાવવા હોય તો થોડું જાગવું પડે. બાકી મહેનત તો એની જ રંગ લાવી છે. ડોક્ટર બનવાની ઈચ્છા છે, તમે કેવો સહયોગ આપશો? હા, ડૉક્ટર બનાવવાની પૂરેપૂરી ઈચ્છા છે, કારણ કે હિઝ ફાધર ઇઝ ડૉક્ટર. તો પિતાની સાથે સાથે પુત્રી પણ ડોક્ટર બનવા ઈચ્છી રહી છે. અન્ય એક વાલી છે, એની સાથે વાત કરશું. સર, કેવું ફીલ થાય છે આજે તમારું જે બાળક છે ખૂબ જ સારા પર્સન્ટેજ પાસ થયું છે? ઘણું સરસ ફીલ થાય છે. અને હું પોતે પણ 10મામાં એવી રીતે રેન્કિંગમાં તો HBKના શાખા જે ન્યૂ હાઈસ્કૂલ એમાં હતો, મારું બી બોર્ડમાં નામ હતું. એવી રીતે છોકરાનું પણ આવ્યું એટલે મને તો ઘણો આનંદ થાય છે. શું બનાવવાની ઈચ્છા છે તમારા દીકરાને? એના પર છોડ્યું છે, એ ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માંગે છે. તમે પણ કોઈ એન્જિનિયર થયા છો? હું હતો LD એન્જિનિયરિંગમાં, પણ પરિસ્થિતિને લીધે મેં એ છોડીને પછી જોબ કરેલી હતી ગવર્મેન્ટની. એવું છે, અત્યારે સ્ટીલ ગવર્મેન્ટમાં જ છું. સર, તમને કેવું ફીલ થાય છે? શું કહેશો બાળકની સફળતા? I am really proud of her and she wants to become a doctor. Actually I am an engineer, but definitely she works hard. Credit goes to her mother only.
because I am doing job in Mumbai only. So I came to Saturday and Sunday. So her hard work and her mother guidance. I'm thank you to HB Kapade too. Thank you very much. સર તમે શું કહેશો અને શું બનવાની ઈચ્છા છે તમારા સન તો? એને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. ભણવામાં ઘણી હોશિયાર છે, એટલે જોવું પડતું નથી. જ્યારે ભણવા બેસે ત્યારે મન લગાવીને ભણે અને વાંચી લે છે. અને દિવસમાં 2-3 કલાક મનોરંજન ટીવી છે અને બીજું નોલેજ બધું વાંચે છે. આજે ઘણા વાલીઓ પોતાના બાળકને ડોક્ટર બનાવવાની ઈચ્છા હોય છે, પણ એ કોઈ અન્ય ફિલ્ડમાં જવા માંગતો હોય છે. તમે એવું કોઈ ફોર્સ કર્યો તમારા ડોક્ટરને કે અથવા અન્ય વાલીને એવું કહેવા માંગો છો કે ભાઈ આવો ફોર્સ ના કરો, એમને જે ફિલ્ડમાં જવું હોય એમાં જઈ શકે? આમાં બાળકોને એવું છે કે એમને જે રીતે ભણવાની એમની ક્ષમતા હોય એ પ્રમાણે આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ એને એન્જિનિયર જ બનવું છે તો પછી એ ડૉક્ટર બનાવવાની કંઈ જરૂર નથી એમ. સર તમે શું માનો છો, કેટલા તમારો શ્રેય કેટલો તમારા દીકરા કે દીકરીની સફળતા? અમારો શ્રેય થોડો છે, પણ એની મહેનત વધારે હતી. સ્કૂલમાં પણ ધ્યાન આપતો હતો અને એના ટ્યુશન ટીચરે પણ સારું એવું ગાઈડન્સ આપેલું હતું. એના કારણે રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને એને કોમર્સ લેવડાવીને આગળ CA બનાવવાની પૂરી ઈચ્છા છે. તો વાલીઓની ઈચ્છા છે કે પોતાનું જે બાળક છે ડોક્ટર બને, એન્જિનિયર બને કે CA બને. અનેક વાલી છે, પરિસ્થિતિ ખૂબ જ કપરી છે, તેઓ સાથે વાત કરીએ કેટલી મહેનત કરી છે તેમણે પોતાના સંતાનને સફળ બનાવવાનું. સર શું તમારો દીકરો 95% લાવે છે, શું કહેશો? એ આગળ ભણે એવી ઈચ્છા છે એની. આ રીતે ને આ રીતે શું બનાવવાની ઈચ્છો તમારા સર? એની ઈચ્છા પ્રમાણે એ ગ્રુપમાં એન્જિનિયર બનવા માંગે છે. તમે આજ શું કામ કરો છો સર? ત્યારે હું ટ્રાન્સપોર્ટનું કામ કરું, ગાડી છે. શું કહેશો તમે આજ જે સફળતા પ્રાપ્ત કરી છે એમના દીકરા? સફળતામાં તો સાહેબ એમની મહેનત અને એની ધગત એના આગળ લાવી છે અને પ્લસ સ્કૂલનો આભાર છે ખૂબ ખૂબ, કેમ કે હું પોતે બી કાપડે સ્કૂલમાં ભણીને આગળ આવેલો છું. સ્કૂલના પણ આપણે 27 તેઓની સાથે વાત કરીએ કે 10 થી વધારે છોકરા A1 ગ્રેડમાં પાસ થયા છે. ખૂબ જ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ છે જે A1 માં પાસ થયા છે. આવો સ્કૂલના સંચાલકો સાથે વાત કરીએ. સર જે સ્કૂલનું પરિણામ આવ્યું છે A1 ગ્રેડ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે, શું કહેશો? ખરેખર આજના વિદ્યાર્થીઓની જે મહેનત કરી છે એ મહેનત એમની રંગ લાવી છે. અમે તો માત્ર એનો માર્ગ બતાવીએ છીએ, ખરેખર એમની જ મહેનત લાવી છે એટલે એમનો વિજય થયો છે. ઓકે, સ્કૂલ કેટલી મહેનત કરતી હોય છે જે સફળ વિદ્યાર્થી, સફળ એક ઇન્સાન બનાવવા માટે? સ્કૂલના સમયગાળા દરમિયાન અમે એમને શનિવારના દિવસે પણ 5 પીરિયડ માટે છોડી દેતા નથી. સતત 8 પીરિયડ સુધી શિક્ષણ કાર્ય કરાવીએ છીએ. વેકેશન દરમિયાન પણ એમની પાસે કામ લઈએ છીએ. વેકેશન દરમિયાન એમની પાસે 10 પેપરો લખાવીએ છીએ. એટલે જે વિદ્યાર્થીઓ ખરેખર લેખિત મહેનત કરે છે એમને જ સારું રિઝલ્ટ મળે જ છે. તો અંકિત, વાલીઓનો વ્યૂઝ જાણ્યા, સ્કૂલના વ્યૂઝ જાણ્યા, વિદ્યાર્થીઓ મહેનત કરશે તો ચોક્કસ સફળ થશે. કોઈ એન્જિનિયર બનવું છે, કોઈએ ડોક્ટર બનવું છે, તો કોઈએ સારા પર્સન્ટ આવ્યા છતાં પણ કોમર્સ લઈને ઇકોનોમિક્સ ને CA પણ બનવું. બિલકુલ ચોક્કસ આશુતોષ, જે પ્રમાણે આપે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારા પર્સન્ટેજ તો આવ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત અને મહત્વની વાત અહીંયા એ છે કે જે પરિણામ છે તે ખૂબ જ ઓછું આવ્યું છે. તે વિશે શું કહેશો? 10% જેટલું પરિણામ જે ગયા વર્ષ કરતાં ઓછું આવ્યું છે, તે વિશે શું કહેશો? પરિણામ જે છે ખૂબ જ ઓછું છે. ફક્ત 54.52% પરિણામ આવ્યું છે. ખૂબ જ ઓછું કહી શકાય. વિદ્યાર્થીઓને એવી આશા હતી કે 65% આસપાસ પરિણામ રહેશે, કારણ કે ગત વર્ષે પણ 65% પરિણામ આવ્યું હતું. એના અગાઉ 2013માં પણ 65% પરિણામ આવ્યું. એટલે વિદ્યાર્થીઓને આશા હતી કે એની વચ્ચેની આસપાસનું પરિણામ આવશે, પરંતુ બોર્ડ દ્વારા એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફક્ત 54% પરિણામ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 45% જેટલા વિદ્યાર્થીઓ જે ફેલ થયા છે. 10,67,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, તેમાંથી 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આમાં ફેલ થયા છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. છોટાઉદેપુરની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ હોય, 12 કોમર્સ હોય કે ધોરણ 10 હોય, ફક્ત 20% પરિણામ જ આ છોટાઉદેપુરનું આવ્યું છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી કે અથવા તો જે શિક્ષણ બોર્ડ છે તે વિદ્યાર્થીઓ પાછળ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સ્કૂલમાં લાવવા માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે એમ કહી શકાય. બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.